હેલો એવરીવન, કેમ છો બધા? તો ભાઈ જો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અમે લોકો જઈએ છીએ 3 દિવસની હોલિડે પર કેરેવાનમાં, કે ત્યાં જ બધું તમારે એક મિની હોમ જેવું હોય. અમે ક્યાં જઈએ છીએ? આપણે સમરસેલ જઈએ છીએ. તો અમે લોકો જે હોલિડેમાં જઈએ છીએ ને, ત્યાં કેરેવાન સ્ટાઇલ હોય, હોમ હોય. ત્યાં તમને આપી દે અને આજુબાજુ એમ્યુઝમેન્ટ પાર્ક, સ્વિમિંગ પુલ બધું જ હોય. એન્જોય કરી શકો, પણ બધું ફૂડ જાતે કુક કરવાનું, કારણ કે ત્યાં નોનવેજ વધારે મેડમ, બધા પ્યોર વેજ. એટલે જોઈ લો, અમારી ડિક્કી આખી ફૂલ થઈ ગઈ છે. અને પેલી કાર, અમે બંને 2 કાર લેવાના છે, રાઈટ વિહાન? તો તમે હેમુભાઈ ને વિહાન ને પ્રિશા પેલી કારમાં, હું વંશ ને મમ્મી ને બાલી, અમે અહીંયા અમારી આ કાર. જો ભાઈ વંશે શું લીધું? હાઉઝી. આ તો પીવસ એ જ છે ને? ભાઈ ટ્રાવેલિંગ પહેલા અમે લોકો આવ્યા છીએ વિહાન માટે શું લેવા? સોફ્ટ ડ્રિંક. ત્યાં ગુજરાતી છે, સો ગુજરાતીમાં ના બોલો એનર્જી ડ્રિંક. ઓકે જો Act like you're gonna buy it. જો આ એને લીધું છે એનર્જી ડ્રિંક. વિહાન કંઈક કહીશ આપણા વ્યુઅર્સ ને? આ શું બધા છે? like, share and subscribe. અચ્છા. આ એનર્જી ડ્રિંક છે, બહુ જ નાઇસ એનર્જી ડ્રિંક. Rubicon Raw Energy. અને બહુ ટાયર્ડ થઈ ગયો છે ને, એટલે પીસે અને અવેક થઈ જશે ને. Yeah. એટલે હોલિડેમાં એને ટ્રાવેલિંગમાં કંટાળો ના આવે, હે ને? હા. એન્જોય કરી શકે. હા. હા 3 દિવસમાં અમે જો આખું ઘર લઈને જઈએ છીએ. એટલો કોઈ આખી ડિક્કી જો સેટ થઈ ગઈ છે ને. ચલો, બાલી, હું, વંશભાઈઓ અને મમ્મી એક કારમાં, રાઈટ? પાછો ચલો. હા મમ્મી, આમ જો, મમ્મીની સ્માઇલ જોઈ લો ભાઈ. હસી આખા હોલિડે પર સ્ટાર્ટિંગ ઘરેથી નીકળ્યા ને ત્યારથી આમ. ચલો હવે આવી જાઓ બ્લોગમાં. હેમુભાઈ, વિશાલ, बाहर घूमना बहुत पसंद है. પ્રિશા, વંશ જો આવી मम्मी ગઈ की બધી स्माइल party. वापस आ गई. I will have it at the end. આમાં છે સબ્જી આમાંથી કાઢો. તમને આ ડીશ આપી દઉં. આપણું બે મમ્મી. થેપલા અને એટલે ઉડી ન શાક. જાય એટલે થોડી રીતે રાખી. આમાં તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમારી ડેસ્ટિનેશન પર. 7 કલાકની ડ્રાઈવ પછી અમે લોકો પહોંચ્યા છીએ. અને અહીં રહો જો હેવન ફિશ પોન્ડ ક્લોઝ. જો આ ટાઈપના કારેવાન હોય, જોઈ લો. બધાએ ગમે ત્યાં પાર્ક કરી છે. 6 નંબર. આ છે અમારું આખું. હેમુભાઈ થોડુંક આપણા વ્યુઅર્સને પણ આપણે ક્યાં આવ્યા છીએ? અમે અહીંયા સોમરસેટમાં છીએ. આ સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં છે. બ્રિસ્ટલ કરીને સિટી છે, એની પાસે છે અને બીચની પાસે છે. અને અહીંયા આવી રીતે કેરેવેન હોલિડેઝ જેવું એક કોન્સેપ્ટ છે કે આવા સ્ટેટિક કેરેવેન હોય, જે આપણે સ્વદેશ મૂવીમાં જોયું હોય કે શાહરૂખ ખાન ઓલું કેરેવેન લઈને, તો એ મૂવિંગ વાળું કેરેવેન, પણ આ સ્ટેટિક કહેવાય. એટલે આ મૂવ ન થાય અને અહીંયા ફિક્સ હોય. યસ, અમારો નંબર 6 છે. અહીંયા અમે લોકો 3 નાઇટનું હોલ્ટ છે. અને અહીંયા અમારી કાર વાર બધું બી અહીંયા જ પાર્ક થાય. અને અહીંયાથી જ અમે લોકો ફૂડ ને બધું બી લઈને છે. અહીંયા અંદર કુકિંગ ને બધું હોય. તો આખી ટૂર કરાવું. આવો, વધારે તો વિહાન કરાવશે. ઓકે, વિહાન ક્યાં ગયો? ચલો, વિહાન અંદર જ છે. વિહાન. Hello everyone, welcome to our accommodation. ઓકે, ગુજરાતી. Hello Gujarati family. આ આપણે રહીએ છીએ હમણાં માટે 3 days માટે, 3 days માટે, બરાબર. સો પહેલા આપણે આવવાનું એક બિગ ટેબલ આપણે બધા ફેમિલી માટે. આપણે 8 જણા અહીંયા અમે છે. લોકો નાસ્તો ને બધું કરીશું. હા, આપણે બધા નાસ્તા અને જમવાનું ખાવાનું છે. અને આ છે કિચન. અહીંયા કિચન છે. અહીંયા બધા આજે અહીંયા અમે લોકો કુકિંગ કરશું ને. અને એક દિવસ વિહાન, વંશભાઈઓ અને પ્રિશા દીદી કરવાના છે, બરાબર. ઓવન, ઓવન, Microwave. માઇક્રોવેવ છે.
ઓકે જો આ ટાઈપનું આખું કિચન સેટલ હોય અને નીચે બી આઈ થિંક અહીંયા સિંક માટે બધા વાસણ માટે અને પાણી માટે ઓકે અને આ આપણે કિચન છે ઓકે અને હવે અહીંયા જો નાની બેઠા છે લિવિંગ રૂમ નાની હમણાં બેઠી છે જો stools છે and 43 inch TV યસ અને નાની બેઠા છે સિટિંગ એરિયા છે હા. અને બહાર જોઈ લો ગેલેરી જ્યાં અમે લોકો નાસ્તો લંચ ડિનર 4 ખુરશી અહીંયા છે વાવ અને વ્યૂ આપણે કેવો બધા મસ્ત છે બેસવાના છે વિહાન. બહારે હમણાં થોડુંક ચીલી છે બટ ટુમોરો બહુ જ નાઇસ બધા લાઈટ ખોલી અને અહીંયા બધા અમારા રૂમ છે 3 બેડરૂમ નું છે આ ફર્સ્ટ બેડરૂમ છે બે બેડરૂમ અહીંયા વન છે ને નાની રહેવાના છે ઓકે એક મિરર છે બધું મેકઅપ સ્કિન કેર બધું ત્યાં ઓકે અહીંયા એક બાથરૂમ છે અચ્છા. WC બાથરૂમ એક જ હોય ને હું બોલે ને અહીંયા એક નાવાનું એરિયા છે શાવર છે ઓકે શાવર બધું બહુ કોમ્પેક્ટ અને હોય ટોયલેટ કોમ્પેક્ટ છે બીકોઝ આપણે કારાવાનમાં છે ને સો વી નીડ ટુ સેવ સ્પેસ ઓકે પછી અને એક બીજો રૂમ છે અહીંયા એક બીજો રૂમ છે ઓકે બે હજી બેડરૂમ અહીંયા માસા અને માસી રહેવાના છે ઓકે અને આ એક બીજો બેડરૂમ છે આ મમ્મા અને ડેડી માટે છે ઓકે અહીંયા બધું મેકઅપ હેર ડ્રાયર બી છે ઓકે અને અહીંયાથી વ્યૂ આવશે બહુ નાઈસ બીજા કેરેવાનનો બહુ જ સારી વ્યૂ છે જો અને વાહ અહીંયા એક છે એનસ્વીટ છે અહીંયા ઓન સ્વીટ છે અચ્છા. અહીંયા બીજો નાનો એક કોમ્પેક્ટ બાથરૂમ આપેલો મિરર છે સિંક અને ટોયલેટ વાવ વિહાન થેન્ક યુ વેરી મચ તે બધાને ટૂર આપી ખાલી આપી જો અને એક મિની mini ફ્રીજ freezer. છે વાવ નાઈસ એલિમેન્ટરી કે ઇન્ક્લુસિવ નથી આપણે બધું જાતે આપણે જ કરવાનું. કરવાનું જાતે જ બરાબર હા તો ગાઈઝ બસ જો 3 દિવસનો સ્ટે અમારો અહીંયા છે અમે લોકો જે કરીશું ડે 1 તો આજે અમે લોકો આવી ગયા છે ચેક ઇન કરી લીધું છે હવે બધું સેટલ કરીશું બધું કારમાંથી કાઢીને અને કિચનમાં બી જો આ ટાઈપના યુટેન્સિલ સાથે જ જો કિચન બધું જ આ નાના છોકરાઓના હા. બધા વાસણ બધું સાથે જ આપ્યું છે ને ઓ વાવ જો આપણે ક્યાં કેરેવાનની અંદર બધું જ મળે ગેસ પાણી બધું જ અહીંયા તમારે રહેવાનું ખાવા પીવાનું બનાવવાનું ને આજુબાજુમાં બધું એક્સપ્લોર કરવા માટે બી એમ્યુઝમેન્ટ પાર્ક સ્વિમિંગ પુલ એ બધું હોય એટલે હવે બતાવીશ નેક્સ્ટ જેવા વ્લોગ જશે એવી રીતના આજના વ્લોગમાં તો બસ જો અત્યારે અહીંયાના 7:30 વાગ્યા છે ને સો એ જોઈ લો અહીંયા બધું શિફ્ટિંગ થાય છે જો ભાઈ જે લોકો પ્લેટ્સ એપ્લિકેશન છે હે હું તને બાલી એવું કહું છું કે પ્લેટ ને એવું બધું બહાર કાઢી લેવું છે ને બીજું બધું આપણે મૂકી દેવું છે કબાટમાં જો આ રહ્યું આ બધા બહુ બધા વાસણ આપ્યા છે હમ અહીંયા છે જગ્યા ટોસ્ટર તો આવી તો જો ઇંગ્લિશ નૂડલ ઓ બાપા કેટલી બધી આવી ગઈ છે પરોઠા આપીએ છે આપણા તો પરોઠા ખાવા માટે કેટલી બધી આવી ગઈ સો ઇઝ રિયલી યાર બહુ જ મસ્ત છે બાલી થેન્ક યુ ફોર ધીસ હોલિડે સિરિયસલી મસ્ત છે એક મજા આખો આવશે. નવો એક્સપિરિયન્સ થશે અમારા લોકોનો અને મને લાગે છે બહુ મજા અને આવશે. આપણે બધા થઈને બહુ મજા બહુ કરવાના મજા છે, બહુ કરવાના સિરિયસલી ડેફિનેટલી અમે લોકો જો થોડું ઘણું તો બધું અરેન્જ કર્યું Setup કરી કિચનમાં જો બધું લાઇટ્સ અહીંયા બધી કેટલી નાઈસ આવી છે ને ટીકુ જો ઓલી નીચે બધી નાની નાની હા જો Yeah. આખું બધું મસ્ત થોડું સેટઅપ કરીએ છે અને બધા રૂમમાં પણ થોડું અરેન્જમેન્ટ કર્યું અહીંયા બી બધું થોડું રાખી દીધું અમે એકદમ નાના કોમ્પેક્ટમાં બી એ લોકોએ કેટલા બધા ખાના આપ્યા છે કે એ લોકો કોઈને કઈ પ્રોબ્લેમ જ ના થાય ગેસ જો છે માઇક્રોવેવ છે ડિશવોશર છે એટલે વાસણ બી નહીં ઘસવાના ફ્રીજ કંઈ જ આપ્યું નહીં છે યસ બધું જ આપ્યું છે બધું જ આપ્યું છે Yeah, અને હરેક રૂમમાં USB પ્લગ છે મિરર છે બધી જ વસ્તુ બધું આપી જ છે અને એક જે મોટો બેડરૂમ છે માસ્ટર બેડરૂમ છે એમાં ટીવી છે અને મેઇન હોલમાં પણ ટીવી છે અને બેસ્ટ લોકેશન કહું અહીંયાનું જો આ અને બેસ્ટ લોકેશન છે અહીંયાનું સિરિયસલી એટલું મસ્ત છે કેરેવા બધા ફોન શાયદ ઓલી સાઈડ હશે અને અહીંયા બધી એક્ટિવિટી બી એટલી બધી છે કઈ એક્ટિવિટી આપશે બાલી બધી અહીંયા ઘણી બધી અહીંયા ઇન્ડોર સ્વિમિંગ પુલ છે આઉટડોર સ્વિમિંગ પુલ છે રાતને
અને બધામાં હાઉઝી અત્યારે ને ઠંડી બધું છે તો રમાડે. ઠંડુ પાણી હોય કે પછી ગરમ પાણી હોય? ઇન્ડોરનું ગરમ પાણી હોય. ઇન્ડોર સ્વિમિંગ પુલ હોય ને એનું વોર્મ વોટર હોય. વોર્મ વોટર. એટલે અમે અને લોકો જવાના છે. એન્ટરટેનમેન્ટ રાતના 12 વાગ્યા સુધી મ્યુઝિક શો ને બધું થતું હોય તો આપણે હમણાં રાતના જમીને આટો મારવા જાશું ત્યાં. બતાવીશ. આજે અમારો ડે 1 છે એટલે જેટલું ગ્લિમ્સ થયું એટલું તમે તમને બતાવું યાર. રિયલી બહુ જ નાઇસ છે, બહુ ફાઇન છે. અને આ ટાઈપના હોલિડેઝ આપણને ઇન્ડિયામાં નહીં મળતા. અમારે ઇન્ડિયામાં નહીં હોતા આ ટાઈપના. ના બટ આ શોર્ટ હોલિડેઝ હોય. અને અત્યારે કેવું જો છે, ખાલી કેરવાની સાઈઝ તારા વ્યુઅર ને બતા આટલી સાઈઝમાં આ જો અમે તમને સામેવાળા કેને 3 બેડરૂમ કિચન બધું જ ટોયલેટ બાથરૂમ બધું જ